નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10માં ચેપ્ટર નંબર 14 ઉર્જાના સ્ત્રોત વિશેનો અભ્યાસ આગળના વિડીયોઝમાં કરેલો છે. આજે જે અભ્યાસ કરવાનો છે એમાં સૌપ્રથમ સમુદ્રમાંથી મળતી જે ઉર્જા છે, જેમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ એવા ઉર્જાના સ્ત્રોતો વિશેની વાત છે એ આપણે આજે કરવાની છે. હવે સમુદ્રો એટલે કે દરિયામાંથી જે ઉર્જા મળે છે એમાં સૌથી પહેલાં આવે છે ભરતી ઉર્જા. તમે બધા જાણો જ છો કે દરિયામાં ભરતી અને ઓટ છે એ આખા દિવસ અને રાત દરમિયાન સતત ને સતત આવતી રહે છે. તો એમાં જે ભરતી આવે છે એ ભરતી દ્વારા આપણે ઉર્જા કેવી રીતે મેળવી શકીએ એનો અભ્યાસ આજે કરવાનો છે. પૃથ્વીની ફરતે ભ્રમણ કરતા ચંદ્ર દ્વારા ગુરુત્વાકર્ષણ બળ છે એ લાગે છે. તેના કારણે સમુદ્રના જળસ્તરમાં ઉતાર અને ચઢાવ આવે છે. પૃથ્વીને જેમ પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે એમ પૃથ્વીનો ઉપગ્રહ એટલે કે ચંદ્ર કે જે પૃથ્વીની આજુબાજુ પરિભ્રમણ કરે છે એને પણ પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે. આ ગુરુત્વાકર્ષણ બળની અસર પૃથ્વી ઉપર પડે છે, જેના લીધે સમુદ્ર એટલે કે દરિયાનું જે જળસ્તર છે એમાં ઉતાર અને ચઢાવ આવે છે. અમુક જગ્યાએ જળસ્તર વધે છે તો અમુક જગ્યાએ જળસ્તર છે એ ઘટે છે, જેના કારણે ભરતી અને ઓટ છે એ આવે છે. સમુદ્રની સપાટીના સ્તરમાં ફેરફારની આ ઘટનાને ભરતી અને ઓટ કહેવાય છે. તમે બધા જાણો જ છો કે સમુદ્રમાં એટલે કે દરિયામાં પાણી છે એ વધારે ઊંચું આવતું જાય તો આપણે એને ભરતી કહીએ છીએ સામાન્ય શબ્દમાં, અને જો પાણી છે એ આપણાથી કિનારાથી દૂર જતું જાય તો આપણે એને ઓટ કહીએ છીએ. સમુદ્રની સપાટીનો તફાવત ભરતી ઉર્જા આપે છે. સમુદ્ર તરફ ખુલતો સાંકડો ડેમ અથવા તો બંધ બાંધી ભરતી ઉર્જાનો ઉપયોગ કરી શકાય છે. બંધ જ્યાં ખુલે ત્યાં ટર્બાઇન ગોઠવી ભરતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર છે એ કરી શકાય છે. હવે મિત્રો, સમુદ્ર કિનારે કેવી રીતના ભરતી ઉર્જાનો ઉપયોગ કરવો? તો કે સમુદ્રના કિનારે બંધ જેવી અથવા તો નાનકડા ચેકડેમ જેવી કોઈ એવી રચના કરવામાં આવે કે જ્યારે સમુદ્રમાં ભરતી આવે ત્યારે સમુદ્રનું પાણી આ ડેમમાં ભરાઈ જાય અને જ્યારે ઓટ આવે ત્યારે આ પાણી છે એમાંથી ધીરે ધીરે બહાર નીકળે, અને જ્યાંથી પાણી બહાર નીકળવાની જગ્યા હોય એ માર્ગ કેવો હોવો જોઈએ? તો કે સાંકડો હોવો જોઈએ, જેથી કરીને ત્યાં ટર્બાઇન ગોઠવી શકાય. અને આવી જગ્યાએ ટર્બાઇન ગોઠવવાથી પાણી જ્યારે આ ચેકડેમ જેવી રચનામાંથી બહાર નીકળતું હોય ત્યારે ટર્બાઇન સાથે અથડાય અને ટર્બાઇન જેમ જેમ ફરતું જાય એમ એમ આપણે વિદ્યુત ઉર્જા છે એ મેળવી શકીએ. આ રીતને ટર્બાઇન ફેરવી સમુદ્ર કિનારે અને ભરતી ઉર્જામાંથી આપણે વિદ્યુત ઉર્જા છે એ મેળવી શકીએ છીએ. આ વાત થઈ ભરતી ઉર્જાની. ત્યારબાદ તરંગ ઉર્જા. તમે સમુદ્ર કિનારે અથવા તો સામાન્ય રીતના નદીઓમાં પણ જુઓ છો કે તરંગ એટલે કે વેવ્સ છે એ ઉત્પન્ન થાય છે. આ જે તરંગ ઉત્પન્ન થાય છે એના દ્વારા કઈ રીતના ઉર્જા છે એ મેળવી શકાય, અહીં આપણે વાત કરવાની છે દરિયા કિનારે જે વેવ્સ એટલે કે તરંગ ઉત્પન્ન થાય છે એના વિશેની. સમુદ્ર તટ પર એક તરફથી બીજી તરફ વહેતા ભારે પવનો વડે તરંગો છે એ સર્જાય છે. સમુદ્રમાં તમે મોજા એટલે કે તરંગો જોવો જ છો. એ કેવી રીતના ઉત્પન્ન થાય છે? તો કે ત્યાં એક બાજુએથી અથવા તો એક દિશામાંથી બીજી બાજુ ભારે અથવા તો હલકા પવનો છે એ સતત વહ્યા કરે છે, જેના લીધે પાણી સાથે આ અથડાય છે અને પાણીની સપાટીમાં ડિસ્ટર્બન્સ છે એ ક્રિએટ કરે છે, જેના લીધે તરંગ છે એ ઉત્પન્ન થાય છે. તરંગો જ્યાં વધુ તીવ્ર હોય ત્યાં જ તરંગ ઉર્જાનો વ્યવહારિક ઉપયોગ છે એ કરી શકાય. એટલે કે દરિયાના મોજા જ્યાં વધારે પ્રમાણમાં આવતા હોય, વધારે ગતિશીલ હોય, વધારે ઊંચાઈવાળા હોય, આવી જગ્યાએ જ તરંગ ઉર્જાનો ઉપયોગ છે એ વ્યવહારિક રીતના કરવો શક્ય છે. સમુદ્ર કિનારાની નજીક મોટા તરંગોને આંતરીને તેની ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે. વિવિધ પ્રકારની સંરચનાઓ વિકસાવી તે દ્વારા તરંગ ઉર્જાની મદદથી ટર્બાઇનનું ભ્રમણ કરાવી વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન છે એ કરી શકાય છે. જ્યાં આવા મોટા તરંગો એટલે કે મોટા મોજા આવતા હોય ત્યાં કોઈ એવી રચના કરવામાં આવે કે આ મોટા મોજાઓ ટર્બાઇન સાથે અથડાય અને અથડાવાથી ટર્બાઇન છે એ ફરવા લાગે, અથવા કોઈ બીજી વૈકલ્પિક વ્યવસ્થા પણ વિચારી અને ટર્બાઇન સાથે મોજા અથડાય એવી રીતના ગોઠવવામાં આવે તો ટર્બાઇનને ફેરવી યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી અને આપણે વિદ્યુત ઉર્જા છે એ મેળવી શકીએ છીએ. આ વાત થઈ તરંગ ઉર્જાની. ત્યારબાદ સમુદ્ર તાપીય ઉર્જા. સમુદ્ર એટલે કે દરિયો અને એમાંય તાપીય એટલે કે સમુદ્રનું પાણી છે એ બધી જગ્યાએ એક સરખું તાપમાન ધરાવતું હોતું
નથી. આવા સમુદ્રના પાણીનું તાપમાન ઉપરથી કઈ રીતના ઉર્જા છે એ મેળવી શકાય એના વિશેની વાત છે એ અહીંયા કરવામાં આવી છે. સમુદ્રની સપાટીનું પાણી સૂર્ય દ્વારા ગરમ થાય છે તેની સાપેક્ષે ઊંડાઈવાળા ભાગનું પાણી છે એ ઠંડુ હોય છે. હવે સમુદ્ર છે એ બહુ મોટી વિશાળ માત્રામાં આવેલો છે, તમે બધા જાણો છો. સમુદ્રમાં પાણી પણ ખૂબ જ છે, એટલે સમુદ્રની સપાટી કે જે ડાયરેક્ટ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે એ સપાટીની પાણીનું તાપમાન અને જે સમુદ્રની તળિયે જે પાણી રહેલું છે એ પાણીનું તાપમાન બંને વચ્ચે ડિફરન્સ છે હોવા બહુ સ્વાભાવિક છે, કારણ કે સમુદ્રમાં પાણીનું સ્તર છે એ ખૂબ જ વધારે છે. માટે સમુદ્રની સપાટી કે જે ડાયરેક્ટ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે એ પાણી વધારે ગરમ હોય છે. કોની સાપેક્ષે? તો કે ઊંડાઈવાળું જે ભાગમાં પાણી રહેલું હોય છે એની સાપેક્ષે. સપાટીના પાણી અને ઊંડાણવાળા ભાગના પાણીના તાપમાનના તફાવતનો સમુદ્ર તાપીય ઉર્જા રૂપાંતર પ્લાન્ટમાં ઉપયોગ કરી ઉર્જા છે એ મેળવવામાં આવે છે. સપાટી ઉપરનું પાણી કેવું? તો કે વધારે ગરમ, અને ઊંડાણવાળો ભાગ છે ત્યાં જે પાણી રહેલું છે એ પાણી કેવું? તો કે ઠંડુ હોય છે. આ ગરમ અને ઠંડા પાણી વચ્ચેનો જે તાપમાનનો તફાવત છે એને ઉર્જા રૂપાંતર પ્લાન્ટમાં ઉપયોગ કરી અને સમુદ્ર તાપીય ઉર્જા છે એ મેળવવામાં આવે છે. જો સપાટી પર રહેલા પાણી અને 2 કિલોમીટર સુધીની ઊંડાઈએ રહેલા પાણીના તાપમાનમાં 20°C કે તેથી વધારે તફાવત હોય તો આવો ઉર્જા રૂપાંતર પ્લાન્ટ છે ત્યાં આપણે કાર્યરત કરી શકીએ છીએ. જો મિત્રો, શું કન્ડિશન છે આ સમુદ્ર તાપીય ઉર્જા મેળવવા માટેની? શું કીધું? તો કે સપાટી ઉપરનું પાણી છે એને તમે તાપમાન માપી લ્યો, એ જેટલું તાપમાન દર્શાવે એ સપાટીથી 2 કિલોમીટર ઊંડા દરિયામાં તમે વયા જાઓ અને ત્યાં જે પાણીનું તાપમાન છે આ બે તાપમાન, કયું તાપમાન? તો કે સપાટી ઉપરનું તાપમાન અને 2 કિલોમીટર નીચે ઊંડાઈવાળા વિસ્તારમાં જે તાપમાન છે એ બે તાપમાન વચ્ચેનો તફાવત કેટલો હોવો જોઈએ? 20°C અથવા એનાથી વધારે હોય તો અને માત્ર તો જ આવી ઉર્જાનો જે પ્લાન્ટ છે એ કાર્યરત થઈ શકે છે અને આપણને સમુદ્રમાંથી ઉર્જા છે એ મળી શકે છે. સપાટીના હુંફાળા પાણીના ઉપયોગ વડે એમોનિયા જેવા બાષ્પશીલ પ્રવાહીને ઉકાળવામાં આવે છે. તેથી બાષ્પ વડે જનરેટરના ટર્બાઇનને ફેરવવામાં આવે છે. સમુદ્રની ઊંડાઈએ રહેલા ઠંડા પાણીને પંપ વડે ઉપર લાવી એમોનિયાની બાષ્પને પુનઃ પ્રવાહીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. જુઓ મિત્રો, આ તાપમાનનો તફાવત તો મળી ગયો, પણ એને કેવી રીતના ઉપયોગ કરવામાં આવે? તો કે એમોનિયા જેવો બાષ્પશીલ પદાર્થ લેવામાં આવે, એને પ્રવાહી છે એક પ્રકારનું એમોનિયા, એને ઉકાળવામાં આવે. એને ઉકાળતા એનું કેમાં રૂપાંતર થાય? બાષ્પમાં રૂપાંતર થાય છે. આ બાષ્પને કેના વડે? તો કે જનરેટર વડે ફેરવી અને શું કરવામાં આવે છે? ટર્બાઇનને ફેરવવામાં આવે છે. હવે આ પાણી ઉકળશે કેની મદદથી? તો કે જે તાપમાનનો તફાવત છે તાપમાનના તફાવતના આધારે એને ઉકાળવામાં આવશે. જે સપાટી ઉપરનું તાપમાન છે એ વધારે છે તો એની મદદથી આવા એમોનિયા પ્રવાહી જે પદાર્થ છે એને ઉકાળવામાં આવે અને ત્યારબાદ જે 2 કિલોમીટર ઊંડાઈએ જે ઠંડુ પાણી રહેલું છે એનો ઉપયોગ કરી, એની બાષ્પનો ઉપયોગ કરી અને આવી એમોનિયા જેવી પદાર્થ છે એ બાષ્પને શું કરવામાં આવે? ઠંડી પાડવામાં આવે અને વળી પાછું એમોનિયા જે વરાળમાં રૂપાંતર થઈ ગયું હતું, ટર્બાઇન ફેરવવામાં જેણે મદદ કરી હતી, એનું વરાળમાંથી પાછું કેમાં રૂપાંતર કરવામાં આવે છે? પ્રવાહીમાં રૂપાંતર કરવામાં આવે છે. આ રીતના સમુદ્રના તાપીય ઉર્જાનો તફાવતનો ઉપયોગ કરી અને સમુદ્ર તાપીય ઉર્જા છે મેળવવામાં આવે છે. ત્યારબાદ વાત કરવાની છે ભૂતાપીય ઉર્જા. ભૂ એટલે કે જમીન. જમીનની અંદર રહેલી જે ગરમી છે, તાપમાન છે, એનો ઉપયોગ કરીને ઉર્જા છે કેવી રીતના મેળવાય એનો આપણે ઉપયોગ છે એ કરવાનો છે. ભૂસ્તરીય ફેરફારોને કારણે પૃથ્વીની સપાટીથી ઊંડાઈએ આવેલા ગરમ વિસ્તારોમાં ખડકોની પીગળેલી અવસ્થા છે એ રચાય છે. શું કહેવા માગે છે મિત્રો? તો કે ભૂસ્તરીય ફેરફારો, જમીનની અંદર જે કાંઈ ફેરફારો છે એના લીધે શું થાય છે? તો કે પૃથ્વીની સપાટીથી જે ઊંડાઈ છે, પૃથ્વીની સપાટી એટલે કે આપણી જે જમીન છે એનાથી અંદર ઊંડે વયા જાઓ તો આવેલા ગરમ વિસ્તારો, પૃથ્વીની અંદર પણ ઘણા બધા ગરમ વિસ્તારો છે એટલે જ ઘણી જગ્યાએ ગરમ પાણીના ઝરા જોવા મળે છે, ઘણી જગ્યાએથી લાવારસ નીકળે છે. આમ પૃથ્વીનો પેટાળનો જે ભાગ છે એ ગરમ વિસ્તાર છે કે જ્યાં ખડકો એટલે કે નાના નાના અથવા તો મોટા મોટા પથ્થરના શિલાઓ છે એને ખડકો કહી શકાય કે જે પીગળેલી અવસ્થામાં હોય છે
ઓગળેલી અવસ્થામાં ત્યાં આવેલા હોય છે. આવી પીગળેલી અવસ્થાના ખડક ઉપર તરફ ધકેલાય છે અને ચોક્કસ વિસ્તારમાં ઘેરાઈ જાય છે. તેને ગરમ બિંદુઓ કહેવામાં આવે છે. જે કાંઈ અંદર પથ્થર રહેલો છે એ ગરમ પથ્થર પીગળી જાય છે અને એ ક્યાં આવે છે તો કે પીગળીને ઉપરની તરફ આવે છે અને એ વિસ્તાર છે એ આખો ત્યાં શું થઈ જાય છે તો કે ઘેરાઈ જાય છે. ત્યાં આવા પીગળેલો પદાર્થ ભેગો થાય છે અને આવા બિંદુઓને કેવા બિંદુઓ કહેવાય? ગરમ બિંદુઓ કહેવાય છે. જ્યારે ભૂગર્ભીય જળ આવા ગરમ બિંદુઓના સંપર્કમાં આવે છે ત્યારે બાષ્પમાં રૂપાંતર પામે છે. માત્ર જમીનની અંદર ધાતુઓ, અધાતુઓ કે કોઈ પણ ખડકો, માટી જ નથી આવેલી, પણ તમે બધા જાણો છો વરસાદ પડે, પાણી જમીનની અંદર શોષાઈ જાય છે તો ભૂગર્ભ જળ પણ જમીનની અંદર છે એ રહેલું હોય છે. આ ભૂગર્ભ જળ આવા ગરમ બિંદુઓ કે જ્યાં ખડકો છે એ ઓગળેલા હોય એના સંપર્કમાં જ્યારે આવે છે ત્યારે પાણીનું કેમાં રૂપાંતર થાય છે? બાષ્પમાં રૂપાંતર થાય છે. આવી બાષ્પને આંતરીને પાઇપ દ્વારા ટર્બાઇન સુધી લાવી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. આ પાણી જે અંદર ગરમ વિસ્તારના સંપર્કમાં આવે છે ત્યાં પાણી છે એ ઠંડુ હોય છે. એ ઠંડુ પાણી ગરમીના સંપર્કમાં આવવાથી પ્રવાહીનું શેમાં રૂપાંતર થશે? બાષ્પમાં. આવી બાષ્પને જમીનમાંથી કોઈ પણ પ્રકારનું ડ્રિલિંગ કરી અને એવી વ્યવસ્થા કરવામાં આવે પાઇપ દ્વારા કે આવી જે વરાળ ત્યાં અંદર જમીનની અંદર ઉત્પન્ન થાય છે એને બહાર લઈ આવવામાં આવે અને બહાર લઈ આવી અને એને ટર્બાઇન સુધી પહોંચાડવામાં આવે તો વિદ્યુત ઉર્જા છે એ ઉત્પન્ન કરી શકાય છે. તેનો ઉત્પાદન ખર્ચ બહુ વધારે હોતો નથી, પરંતુ આ ઉર્જાના વ્યાપારિક ઉત્પાદન માટેના સ્થળો છે એ ખૂબ ઓછા હોય છે. દરેક જગ્યાએ તમને ખબર છે ગરમ પાણીના ઝરા નથી આવેલા હોતા. દરેક જગ્યાએ જે જ્વાળામુખી છે એ નથી ફાટતા. મતલબ પૃથ્વીના પેટાળમાં જે આવા ગરમ બિંદુઓ છે એ બહુ ઓછી માત્રામાં આવેલા છે અને કઈ જગ્યાએ આવેલા હોય એ સંશોધન કરવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હોવાથી આવા સ્થળો છે એ બહુ ઓછા છે. જો આવા જે સ્થળો મળી આવે ત્યાં આ પ્રકારનું કામ કરવામાં આવે તો ટર્બાઇન ફેરવી અને વિદ્યુત ઉર્જા છે ઉત્પન્ન કરી શકાય છે. ભૂતાપીય ઉર્જા આધારિત પાવર પ્લાન્ટ ન્યૂઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં કાર્યરત છે. ન્યૂઝીલેન્ડ અને અમેરિકામાં જ્યાં આવા ગરમ બિંદુઓ આવેલા છે અમુક જગ્યાએ, ત્યાં જમીનની ગરમીનો ઉપયોગ કરી ભૂતાપીય ઉર્જાનો ઉપયોગ કરીને આવા પ્લાન્ટ કાર્યરત છે કે જેની મદદથી બાષ્પ વડે ટર્બાઇન ફેરવી અને વિદ્યુત ઉર્જા છે ઉત્પન્ન કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરવાની છે ન્યુક્લિયર ઉર્જા. ન્યુક્લિયર શબ્દ આમ તો તમારા બધા માટે જાણીતો જ છે. ન્યુક્લિયર બોમ્બ તો તમે સાંભળ્યું જ હશે. તો આ ન્યુક્લિયર ઉર્જા છે એ શું છે એના વિશેની વાત છે એ કરવાની છે કે યુરેનિયમ, પ્લુટોનિયમ અથવા થોરિયમ જેવા ભારે પરમાણુઓના ન્યુક્લિયસ પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવીને તેનું હલકા ન્યુક્લિયસમાં વિભાજન કરવાની ક્રિયાને ન્યુક્લિયર વિખંડન કહે છે. શું કહેવા માગે છે તો કે યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ જેવા ભારે ધાતુ કે આવી ભારે ધાતુના પરમાણુ, હવે ધાતુ તમે આટલા બધા યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ લીધું છે, તેમાં અસંખ્ય પરમાણુઓ આવેલા હોય છે. આવા અસંખ્ય પરમાણુઓના ન્યુક્લિયસ એટલે કે એનું કેન્દ્ર, એક પરમાણુ છે એનું કેન્દ્ર, એના ઉપર કેનો મારો ચલાવવાનો છે તો કે ઓછી ઉર્જા. કોના કરતાં ઓછી ઉર્જા તો કે યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ કરતાં ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોન છે એનો મારો ચલાવવામાં આવે, એના ઉપર અટેક કરવામાં આવે અને તેનું હલકા ન્યુક્લિયસમાં વિભાજન કરવાની ક્રિયા છે એને શું કહેવાય છે? ન્યુક્લિયર વિખંડન કહેવાય છે. આ ત્રણ ધાતુ છે, એ ત્રણેય ધાતુના પરમાણુઓ છે. આ પરમાણુઓનું જે ન્યુક્લિયસ છે એટલે કે એનું કેન્દ્ર છે એના ઉપર કોનો મારો ચલાવવાનો છે તો કે ન્યુટ્રોન, કે જે કેવી ધાતુ છે તો કે હલકી ધાતુ છે. એનો આ ત્રણ ભારે ધાતુના ન્યુક્લિયસ ઉપર મારો ચલાવવામાં આવે અને આ ભારે ધાતુના ન્યુક્લિયસ છે એનું કેમાં તો કે હલકા ન્યુક્લિયસમાં વિભાજન કરવાની જે ક્રિયા છે એને શું કહેવાય છે? ન્યુક્લિયર વિખંડન કહે છે. આ ક્રિયામાં વિપુલ પ્રમાણમાં ઉર્જા છે એ મુક્ત થાય છે. અત્યાર સુધી ઉર્જાના જે કાંઈ પણ સ્ત્રોત આપણે ભણ્યા એ બધામાં જેટલી ઉર્જા સ્ત્રોત ઉત્પન્ન થાય છે એના કરતાં ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં જે ઉર્જા સ્ત્રોત ઉત્પન્ન થાય છે એ ખૂબ જ વધારે માત્રામાં ઉત્પન્ન થાય છે. જો બે નિપજ ન્યુક્લિયસના સ્વતંત્ર દળના સરવાળા કરતાં મૂળ ન્યુક્લિયસનું દળ વધારે હોય તો જ આવું થાય છે. જો મિત્રો અહીં કન્ડિશન એટલે કે શરત કીધી છે. શું કીધી છે તો કે બે નિપજ ન્યુક્લિયસના
સ્વતંત્ર દળના સરવાળા કરતાં મૂળ ન્યુક્લિયસનું દળ વધારે હોવું જોઈએ. મૂળ ન્યુક્લિયસ એટલે કે પદાર્થ કોઈ પણ લીધો હોય એ મૂળ ન્યુક્લિયસ એનું દળ વધારે હોય કોના કરતાં, તો કે એનું વિભાજન થાય ત્યારે બે અલગ અલગ ન્યુક્લિયસ બને, એ બેનો સરવાળો કરો, એ બેનો સરવાળો કરતાં પણ દળ છે એ કોના કરતાં વધારે હોવું જોઈએ, તો કે મૂળ જે ન્યુક્લિયસ છે એનું દળ કેવું હોવું જોઈએ, તો કે વધારે. કોના કરતાં, તો કે બે અલગ અલગ જે ભાગમાં વિભાજન થયા છે એના કરતાં પણ જો વધારે હોય તો અને માત્ર તો જ આ પ્રક્રિયા છે એ શક્ય બને છે. યુરેનિયમના એક પરમાણુના વિખંડન દરમિયાન મળતી ઉર્જા કોલસાના એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ગણી વધારે હોય છે. ધ્યાનથી જોજો મિત્રો, શું કહેવા માગે છે કે યુરેનિયમનો એક પરમાણુ, કોનો? યુરેનિયમનો એક જ માત્ર પરમાણુની વાત થાય છે, એનું વિખંડન કરવામાં આવે અને જે ઉર્જા મળે છે એ ઉર્જા કોલસાના એક કાર્બન પરમાણુને લઈએ અને એનું દહન કરવામાં આવે તો એના કરતાં 10 મિલિયન ગણી વધારે હોય છે. કાર્બનનો પરમાણુ અને યુરેનિયમનો પરમાણુ સાઇઝમાં બંનેમાં કોઈ તફાવત નહીં હોય, પરંતુ એની ઉર્જામાં 10 મિલિયન જેટલો તફાવત છે આપણને વધારે જોવા મળે છે. એટલા માટે જ મેં પહેલાં કીધું હતું કે જે ન્યુક્લિયર ઉર્જા છે એમાં ઉર્જા છે એ સૌથી વધારે માત્રામાં આપણને મળે છે. વિદ્યુત ઉત્પાદન માટે ડિઝાઇન કરેલા ન્યુક્લિયર રિએક્ટરમાં વિખંડન સાંકળ પ્રક્રિયા વડે ન્યુક્લિયર બળતણમાંથી નિયંત્રિત દરે ઉર્જા મુક્ત થાય છે. મુક્ત થતી આ ઉર્જાનો વરાળ ઉત્પન્ન કરવા માટે અને પછી વિદ્યુત ઉત્પાદનમાં ઉપયોગ થાય છે. આ જે પરમાણુ છે એના ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે. આ ન્યુટ્રોનનો મારો એક પરમાણુ ઉપર થાય, વળી પાછું એનું વિખંડન થાય, એ વિખંડન થયેલા અન્ય ભાગો છે, અન્ય પરમાણુ છે એના ઉપર વળી પાછો ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે અને એનું અનેક વધારે પડતા ન્યુક્લિયસમાં વિભાજન થાય. આવી પ્રક્રિયા સતત એટલે કે ચેન અથવા તો સાંકળ સ્વરૂપે થતી રહે તો આપણને ઉર્જા છે એ આપણને વધારે પ્રમાણમાં મળતી રહે છે. પરંતુ આ ઉર્જા છે એ નિયંત્રિત દરે મળે છે, એટલે કે ગણતરી કરી અને એના ઉપર મારો ચલાવવામાં આવે છે, કોઈ આડેધડ એના ઉપર કામ કરવામાં આવતું નથી. આવી જે ઉર્જા ઉત્પન્ન થાય એ પાણીના સંપર્કમાં આવે અને એનું વરાળમાં રૂપાંતર થાય અને આવી વરાળ પછી ટર્બાઇન સુધી પહોંચાડવામાં આવે અને ટર્બાઇન ફેરવી અને વિદ્યુત ઉર્જા છે આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. તો આ વાત થઈ ન્યુક્લિયર વિખંડનની. હવે આ ન્યુક્લિયર ઉર્જા છે એનો આપણે ઉપયોગ તો કરીએ છીએ, પરંતુ આ ક્યાંક ને ક્યાંક જોખમી છે. તો એ કેવી રીતના જોખમી છે એના વિશેની વાત છે આપણે કરવાની છે. ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ભય ઉપયોગ થયા બાદ વધેલા ન્યુક્લિયર ઈંધણનો સંગ્રહ તથા તેના નિકાલનો છે, કારણ કે વધેલા ઈંધણમાં રહેલા યુરેનિયમ હાનિકારક વિકિરણોનું ઉત્સર્જન કરે છે. એકમાત્ર CNG કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કે જે સ્વચ્છ બળતણ છે કે જેના દહન પછી કાંઈ બાકી રહેતું નથી, પરંતુ ન્યુક્લિયર પાવરના જનરેટરમાં ઉપયોગ કરીએ છીએ એટલે કે ન્યુક્લિયર ઉર્જાનો જે કાંઈ ઉપયોગ કરીએ છીએ એમાં જે ધાતુ વપરાય છે એ ધાતુનો ઉપયોગ કર્યા બાદ એમાંથી જે ઉર્જા મળે છે પછી પાછળ અમુક થોડોક ન્યુક્લિયર કચરો વધે છે. એ કચરો એટલો બધો જોખમી હોય છે કે એમાંથી રેડિયેશન પણ બહાર નીકળતું હોય છે, જેના લીધે આવા કચરાનું કઈ રીતના નિકાલ કરવો અને કઈ રીતના આવા કચરાનો સંગ્રહ કરવો એ વિશેની વાત છે એ ખૂબ જ અઘરી બનતી જાય છે. આમાં આગળ જો વાત કરવામાં આવે તો ન્યુક્લિયર ઈંધણના બાકી વધેલા ભાગનો યોગ્ય રીતે સંગ્રહ અને તેનો યોગ્ય રીતે નિકાલ ન કરવામાં આવે તો પર્યાવરણ છે એ પ્રદૂષિત થાય છે. જે કચરો વધે છે એ કચરાને એક જગ્યાએ વ્યવસ્થિત સંગ્રહ કરવામાં આવે અને એનો પછી પ્રોસિજર કરી અને નિકાલ કરવામાં આવે કાયમી રૂપે, તો અને માત્ર તો જ પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવી શકાય છે. બાકી જો આવા રેડિયેશનના સંપર્કમાં માણસો અથવા તો પૃથ્વી અથવા તો કોઈ પણ વસ્તુ, પશુઓ લઈ લ્યો, પક્ષીઓ લઈ લ્યો કે વૃક્ષો લઈ લ્યો, અને વાતાવરણ પણ પ્રદૂષિત થઈ શકે છે અને એની અસર છે બહુ લાંબા વર્ષો સુધી આપણને અનુભવાતી રહેતી હોય છે. ન્યુક્લિયર રિએક્ટરમાંથી આકસ્મિક વિકિરણો વિખેરાવાનો ભય રહેલો હોય છે. ન્યુક્લિયર રિએક્ટર કે જ્યાં આ પ્રક્રિયા ન્યુક્લિયર વિખંડન થાય છે, આવી જગ્યાએ જો કોઈ અકસ્માત સર્જાય તો આવી જગ્યાએથી જે વિખંડન પ્રક્રિયા ચાલતી હોય છે એમાંથી જે વિકિરણો ઉત્પન્ન થતા હોય છે એ વિકિરણો આજુબાજુના હવામાં, આજુબાજુની જમીનમાં, વૃક્ષોમાં બધે ભળી જાય અને જેના લીધે આવી અસર છે લાખો વર્ષો સુધી અનુભવાતી હોય છે. ન્યુક્લિયર ઉર્જાનો ન્યુક્લિયર શસ્ત્રો રૂપે
વિનાશક હેતુ માટે ઉપયોગ થવાનો ભય હોય છે. તમે બધા જ જાણો છો, ન્યુક્લિયર ઉર્જાની મદદથી માત્ર પાવર જનરેટ કરવામાં આવતો નથી, પરંતુ ન્યુક્લિયર ઉર્જાની મદદથી બોમ્બ, મિસાઇલ, રોકેટ આ બધી વસ્તુ છે બનાવવામાં આવે છે. અને આવી વસ્તુઓનો ઉપયોગ દુશ્મન દેશો ઉપર કરવામાં આવે છે અથવા તો આતંકવાદી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે, જેના લીધે આવી અસરો જો કરવામાં આવે તો એનો જે વિનાશક છે એના લીધે શું થાય છે તો કે આવી વસ્તુ ઉપયોગ કરવાથી જે કાંઈ જમીન, માલ, મિલકત અને પર્યાવરણને પ્રદૂષણ છે વધારે માત્રામાં થતો રહેતો હોય છે. માટે ન્યુક્લિયર ઉર્જા છે એનો કાળજીપૂર્વક, વ્યવસ્થિત અને સમજણપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો એનો વિનાશ છે એ બહુ મોટો થાય છે અને એના હિસાબે આપણને એનો ચેપ અથવા તો એની અસર છે લાંબા ગાળા સુધી અનુભવાઈ શકે છે. હવે આ ન્યુક્લિયર જે વિખંડન પ્રક્રિયા થાય છે, વિખંડનની જે સાંકળ પ્રક્રિયા છે એના બાદ શું ભણવાનું છે તો કે પર્યાવરણ વિષયક પરિણામ. તમામ ઉર્જાના સ્ત્રોત જોઈ લીધા, કોલસો, પેટ્રોલ, ડીઝલ, બળતણ ઓઇલ, સૌર ઉર્જા, પવન ઉર્જા, ન્યુક્લિયર, ભૂતાપીય ઉર્જા, પછી ભરતી ઉર્જા, તરંગ ઉર્જા, આ બધી ઉર્જાનો ઉપયોગ આપણે કરીએ તો છીએ પરંપરાગત ઉર્જાના સ્ત્રોત અથવા તો બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત, આ બધાનો ઉપયોગ આપણે કરી લઈએ છીએ. એના પછી આ ઉપયોગ કરી લીધા બાદ પર્યાવરણ ઉપર એની શું અસર પડે છે એના વિશેની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં ઉર્જા સ્ત્રોતની પસંદગી કેના ઉપર આધાર રાખે છે કે આપણે કેવા ઉર્જાના સ્ત્રોત છે એનો પસંદગી કરવી જોઈએ. તો કે સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્તિની સરળતા, કે કોઈ પણ ઉર્જા સ્ત્રોત એવો પસંદ કરવો જોઈએ કે જેમાંથી આપણને ઉર્જા છે એ સરળતાથી મળી રહે, એના ઉપર વધારે પ્રમાણમાં પ્રોસેસ ન કરવી પડે, લાંબા સમયગાળા સુધી રાહ ન જોવી પડે, એવો ઉર્જાનો સ્ત્રોત છે એ હોવો જોઈએ. ઉર્જા સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં આર્થિક ફાયદો, કે જે તમે ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ ઉર્જા મેળવવા માટે કરો છો એનાથી આપણને આર્થિક એટલે પૈસાકીય લાભ થતો હોય એવો ઉર્જા સ્ત્રોત છે એ સામાન્ય રીતના પસંદ કરવો જોઈએ. ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા, કે જે તમે ઉર્જા સ્ત્રોત મેળવવા માગો છો જે સાધનની મદદથી, એ સાધન પૂરતી રીતના કામ કરતું હોવું જોઈએ તો જ એનો ઉપયોગ છે વધારે પ્રમાણમાં લઈ શકાય. ઉર્જા સ્ત્રોતના ઉપયોગ દરમિયાન પર્યાવરણને થતી હાનિ, એટલે કે કોઈ પણ ઉર્જા સ્ત્રોત આડેધડ વાપરી લઈએ તો એમ ન ચાલે, કારણ કે ઉર્જા સ્ત્રોત એવો પસંદ કરવો જોઈએ જેનાથી આપણને વધુમાં વધુ ઉત્પાદન, ઓછામાં ઓછો ખર્ચ અને ઓછામાં ઓછું પર્યાવરણને નુકસાન થાય. ઉર્જા સ્ત્રોતની વાત મેં પહેલાંય કરી હતી કે સીએનજી, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને સોલાર સેલ એ કેવા છે તો કે પ્રદૂષણ રહિત ઉર્જા સ્ત્રોત છે. બંનેમાંથી જે ઉર્જા મળે છે એના લીધે કોઈ પ્રદૂષણ ફેલાતું નથી. સીએનજી સ્વચ્છ બળતણ છે, તે અન્ય બળતણની તુલનામાં વધારે સ્વચ્છ છે, એનાથી પ્રદૂષણ ફેલાતું નથી. કેટલાક કિસ્સાઓમાં ખાસ કરીને સોલાર સેલનો ઉપયોગ પ્રદૂષણ રહિત છે, પરંતુ તેની બનાવટની પ્રક્રિયા પર્યાવરણને નુકસાન કરે છે. સોલાર પેનલ તમે લગાડેલી હોય તો તેની મદદથી વિદ્યુત ઉર્જા મેળવાય છે, એમાં કોઈ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. પરંતુ સોલાર સેલ જેમાંથી બનાવવામાં આવે છે એ બનાવવા માટેની જે પ્રક્રિયા છે એ ક્યાંક ને ક્યાંક પ્રદૂષણ ફેલાવે છે, પર્યાવરણને નુકસાન કરે છે. ત્યારબાદ જોવાનું છે કોઈ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે. આ ઘણા બધા ઉર્જા સ્ત્રોત છે એ આપણા મનમાં એક સવાલ જરૂર થાય કે એ કે આપણને કેટલા સમય સુધી ઉપયોગમાં આવશે, કેટલા સમય સુધી આપણા માટે અવેલેબલ રહેશે. અશ્મિભૂત બળતણ ખૂટી જાય તેવો અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. તમને બધાને ખબર છે અશ્મિભૂત બળતણ એટલે કે લાકડું, કોલસો, પેટ્રોલ, ડીઝલ, આ બધા અશ્મિભૂત બળતણો છે એ કેવા તો કે ખૂટી જાય, એક દિવસને જરૂર ખૂટી જાય એવા છે અને પુનઃ અપ્રાપ્ય છે. એનો એકવાર ઉપયોગ કર્યા પછી એનો ફરીથી ઉપયોગ કરી શકાતો નથી. આ સ્ત્રોત આવનારા દિવસોમાં સમાપ્ત થઈ જશે. તેનો ઉપયોગ વાયુ પ્રદૂષણની માત્રા છે એ વધારે છે, તેથી તેના પર લાંબો સમય નિર્ભર રહી શકાય એમ નથી. આવા જે ઉર્જાના સ્ત્રોતો છે એનો બળતણ તરીકે દહન કરવામાં આવે ત્યારે એમાંથી હાનિકારક વાયુઓ છે ઉત્પન્ન થાય છે અને આ વાયુઓ
હવામાં ભળવાથી પર્યાવરણનું પ્રદૂષણ છે એ વધારે થાય છે. એટલે એના ઉપર લાંબા સમય સુધી આપણે આધારિત રહી શકીએ એમ નથી. જ્યારે આપણે જૈવભાર બળતણ તરીકે વૃક્ષોનો ઉછેર કરી બળતણના લાકડાનો યોગ્ય માત્રામાં પ્રબંધ કરી શકીએ છીએ. જૈવભારની જો વાત કરવામાં આવે તો એમાં જે વૃક્ષોનો પાંદડાઓનો ઉપયોગ થાય છે, લાકડાઓનો ઉપયોગ થાય છે, છાણાનો ઉપયોગ થાય છે, એમાં જો વૃક્ષો છે એ વધારે ને વધારે માત્રામાં ઉગાડવામાં આવે તો જ આપણી આ જૈવભારની જે ચેઇન સપ્લાય છે એ સતત જળવાઈ રહે, બાકી આપણને જળવાઈ રહેતી નથી. બાયોગેસનો જૈવ બળતણ તરીકે ઉપયોગ કરતાં ચોક્કસ દરે સતત ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. આ ઉર્જા સ્ત્રોતનું પુનઃ ઉત્પાદન શક્ય છે, તેથી તેને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહેવાય છે. બાયોગેસ પ્રાણીઓના મળમૂત્ર, પછી શાકભાજીનો વધારાનો કચરો અને વનસ્પતિના પાંદડાઓનો ઉપયોગ કરી જે ગેસ મેળવવામાં આવે છે એ બાયોગેસ કેવો છે તો કે પુનઃપ્રાપ્ય છે. આવી વસ્તુઓ જો આપણને સતત મળતી રહીએ તો આપણે એમાંથી ઉર્જા છે એ સતત ને સતત મેળવી શકીએ છીએ. તેથી અશ્મિભૂત બળતણની સરખામણીમાં જૈવભારના બળતણનો ઉપયોગ વધારે આપણને લાભદાયી નીવડે છે. અશ્મિભૂત બળતણ છે એકવાર ઉપયોગ કર્યા પછી એનો ઉપયોગ કરી શકતા નથી. કેવા છે? અપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય છે. જ્યારે જૈવભાર છે પુનઃ પ્રાપ્ય છે. તો મિત્રો આ વાત હતી ચેપ્ટર નંબર 14 ઉર્જાના સ્ત્રોતની. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર લેશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.